દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને હવે મોગલધામ કબરાઉના ગાદીપતિ ઋષિ બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। મોગલધામ ખાતે ચારણ ઋષિ બાપુએ અનશન શરૂ કર્યું છે, સાથે જ દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહવાન કર્યું છે। તેઓએ કહ્યું કે કૃષ્ણનું અપમાન કર્યું છે એટલે ધર્મયુદ્ધ ઉપાડ્યું છે। સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે તેવી માંગ છે। ઋષિ બાપુના અનશનમાં સાધુ સંતો સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે। આજે અનશનનો બીજો દિવસ છે। આગામી દિવસોમાં તડકામાં બેસીને ઋષિ બાપુ અનશન કરશે। અનશન બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બેસી વિરોધ નોંધાવવાની પણ જાહેરાત કરી છે। ચારણ ઋષિ બાપુની માંગ છે કે સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે। 2 દિવસ મોગલધામમાં બેસીશ, જે બાદ સ્વામિનારાયણના ગુરુકુળમાં જઈને ત્યાં બેસીશ। આ વિરોધ પ્રદર્શનમાં અનેક ભક્તો જોડાશે। આથી કાયદો વ્યવસ્થા જાળવવા સરકારને પણ જણાવ્યું છે। પહેલા તો આપણે મા મણિધર મોગલની જય બોલાવી અને સનાતન ધર્મની જય બોલાવી, કારણ કે હવે કેવું થયું છે, પગથી માથે રેમ આવી ગયું છે, કારણ કે ફરજ અમારી છે। અમને આ બધું દુઃખ લાગે છે, કારણ કે એ અમારા ભેળા જ છે। હું પહેલા કીધું ને અત્યારે કહું છું, એ અમારા ભેળા જ છે અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે નોખું પાડે, અમને કાંઈ વાંધો, પણ એ દીકરા જ છે, ધર્મના ભેળા જ છે સનાતનમાં। કે દુઃખ એટલું લાગે છે કે જે સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાન ખાધા છે, અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે। તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને, માં એને રાક્ષસ કહે છે। શું કહે છે? રાક્ષસ। કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે। આ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી। બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ, બધાયનો, આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે। ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે। એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, જેને રહેવાતું નથી, કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા। પણ આજે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે। 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે। હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે। ધર્મનું યુદ્ધ એટલે બોલ પેન માથે, એમ આ શરૂઆત જ છે। હજી તો બેહવાનો જ છું, પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે।